ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 એસએસમાં આપણે ચેપ્ટર નંબર 7 મહાત્માના માર્ગ પર 1, કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા મહાત્માના માર્ગ પર 1 અને મહાત્માના માર્ગ પર 2 બે ચેપ્ટર આપણે આવે છે. તો પહેલું ચેપ્ટર મહાત્માના માર્ગ પર 1. તો વિદ્યાર્થી મિત્રો મહાત્મા એટલે કે આપણા જે મહાત્મા ગાંધી જે કહેવાતા હતા એના વિશે અહીંયા આપણે ચેપ્ટરમાં ભણવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો તમે ગાંધીજી વિશે તો વાકેફ જ હશો, એટલે કે ગાંધીજી વિશે તો તમને પૂરી જાણકારી હશે જ, કેમ કે લગભગ તમે 3જા ધોરણથી ગાંધીજી વિશે જાણતા આવ્યા છો. કદાચ વિદ્યાર્થી મિત્રો કોઈ તમને એમ પૂછે કે ગાંધીજી વિશે 5 થી 7 વાક્ય બોલો, તો કેવી રીતના બોલવા? કે ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનું જન્મસ્થળ પોરબંદર એટલે કે કીર્તિ મંદિરમાં હતું. પત્નીનું નામ કસ્તુરબા હતું. રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા. નિર્વાણ દિન 30/1/1948. વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ, કે મોહનદાસ કરમચંદ ગાંધી એમનું પૂરું નામ, એમનું જન્મ 2/10/1869. એમને માતાનું નામ પુત્રીબાઈ, તેમનું જન્મસ્થળ પોરબંદર, માતાનું નામ પુત્રીબાઈ, પત્નીનું નામ કસ્તુરબા. તેમના આધ્યાત્મિક ગુરુ એટલે કે એમને માર્ગદર્શન આપવાવાળા જે ગુરુ છે એ શ્રીમન રાજચંદ્ર. જ્યારે રાજકીય ગુરુ એટલે કે રાજ્ય લેવલના જે ગુરુ કહેવામાં આવે તે ગોપાલકૃષ્ણ ગોખલે. આત્મકથા તેમને કઈ લખી હતી? તો સત્યના પ્રયોગો. નિર્વાણ દિન એટલે કે એમનું મૃત્યુ ક્યારે થયું? તો 30/1/1948. અને સમાધિ, તો એમની સમાધિ ક્યાં છે? તો દિલ્હીની રાજઘાટમાં એમની સમાધિ છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે તમારે મોસ્ટ આઈએમપી કે પરીક્ષામાં પણ તમારે આવે કે ગાંધીજી વિશે 10 વાક્ય લખો, તો આ 10 લખો તો પણ ચાલે. એના સિવાયના એમના જે બીજા કાર્યો કરેલા છે, કેવી રીતના સત્યાગ્રહ કર્યો, આંદોલન કેવી રીતના કર્યા, એ પણ લખી શકાય. પરંતુ કદાચ વળી કોઈ આવી અને ઓચિંતાનું આપણને પૂછે કે ગાંધીજી વિશે તમે કેટલું જાણો છો, તો આ 10 વાક્યો તો તમારે અવશ્ય લખી શકાય. કે એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી, જન્મ 2/10/1869, જન્મસ્થળ પોરબંદર, માતા પુત્રીબાઈ, પત્ની કસ્તુરબા, આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર, રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, આત્મકથા સત્યના પ્રયોગો, અને નિર્વાણ દિન એટલે કે મૃત્યુ 30/1/1948. જ્યારે એમની સમાધિ છે તો રાજઘાટ દિલ્હી. તો કોકને એટલું તો ખ્યાલ આવી જાય કે ના, બાળક હોશિયાર છે, કે જેથી કરી અને એ શું છે ગાંધીજી વિશે પૂરેપૂરું જાણે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા અહીંયા ચેપ્ટરમાં આ રીતે ગાંધીજીએ આપણા દેશમાં જે બ્રિટિશ સરકાર હતી તો બ્રિટિશ સરકાર સામે સામનો કેવી રીતના કર્યો અને કયા સત્યાગ્રહો કર્યા, કેવી રીતના આંદોલનો કર્યા અને એના પરથી અંગ્રેજોને કેવી રીતના અહીંયાથી હરાવ્યા, એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ ગાંધીજી એમ તે દક્ષિણ આફ્રિકા ગયા હતા. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની એટલે કે ગોરા કાળાની નીતિ હતી. એમાં ત્યાં હિન્દુઓ પણ હતા અને જે દક્ષિણ આફ્રિકાના વતનીઓ હતા એની સામે ગોરાઓ જે હતા એ ગોરાઓએ શું કર્યું હતું? અન્યાય કરી અને ત્યાં પોતાની સત્તા સ્થાપી અને હિન્દુઓને થતા અન્યાયો, અપમાનો અને શરમજનક જે વર્તનો છે એ વિરુદ્ધ ગાંધીજીએ શું કર્યું? આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો. એટલે કે સૌ પ્રથમ ગાંધીજીએ સત્યાગ્રહ કઈ જગ્યાએ કર્યો? તો સૌ પ્રથમ ગાંધીજીએ સત્યાગ્રહ આફ્રિકામાં કર્યો હતો. અને કયો સત્યાગ્રહ? કાળા ગોરાનો ભેદ વચ્ચેનો સત્યાગ્રહ. હવે એમને આના ઉપરથી એમને સત્ય અને અહિંસા એમ 2 પ્રકારના સત્યાગ્રહના મહત્ત્વના પાસા એમના હતા. એમ તે સત્ય બાબતે જ લડવું અને અહિંસા એટલે કે કોઈ પણ જાતની હિંસા કર્યા વિના જ એમ તે આપણે બીજાની સામે ઝઝૂમવું. ત્યારબાદ એમને કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી અને કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી અને 1 વર્ષ પછી તેમને સાબરમતી નદી કિનારે આશ્રમ સ્થાપ્યો. અને એના પછીનો ચંપારણમાં જે યુરોપિયન જમીનદારો હતા એમને શું કર્યું હતું કે ફરજિયાત એમ તે શું કરવું, પોતે એમ તે ચંપારણના યુરોપિયન જમીનદારો ખેડૂતો પાસે 3.20 ભાગમાં
ગરીનું ફરજિયાત વાવેતર કરાવવું અને એના સસ્તી કિંમતે વેચવા ખેડૂતોને જે ફરજ પાડી, તો આ બાબતે એમને શું કર્યું કે ચંપારણમાં સત્યાગ્રહ કરી અને ખેડૂતોને શું કર્યા, અન્યાયથી એમને ન્યાય અપાવ્યો. ત્યારબાદ ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતો પાસે પાક ન થયો, છતાં અંગ્રેજ સરકારે જમીન મહેસૂલ માફ ન કરી અને જમીન મહેસૂલ ભરવા માટે વધારે દબાણ કર્યું. તો ગાંધીજીએ ત્યાં ખેડા સત્યાગ્રહ કર્યો અને ખેડા સત્યાગ્રહ કરી અને શું કર્યું, ત્યાં ખેડા સત્યાગ્રહને સફળતા અપાવી કે ખેડૂતોને એમાંથી મહેસૂલમાંથી સફળતા અપાવી. ત્યારબાદ ત્યાં ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલ પણ એમની સાથે જોડાયા અને તેથી એમને શું થયું, એમને સપોર્ટ મળ્યો. અને એના સિવાય ત્યારબાદ એમને રોલેટ એક્ટ જોગવાઈ કરી. એમાં કોઈ પણ એક વ્યક્તિ કારણ દર્શાવ્યા સિવાય ધરપકડ કરવાની અને ખાસ અદાલતમાં કેસ ચલાવી તેને સજા કરવાની રોલેટ એક્ટ જોગવાઈ હતી. અંગ્રેજોએ શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો, કોઈ એક વ્યક્તિને કારણ સિવાય ધરપકડ કરવી, એની ઉપર કેસ ચલાવવો અને કેસ ચલાવી એને શું કરવી, સજા કરવી, આવો હુકમ. પરંતુ કેવી રીતના વિદ્યાર્થી મિત્રો, કારણ સિવાય તમે ચાલતા ફરતા હોય તો ચાલતા ફરતામાં તમારી સામે શું કરે, કેસ કરે અને કેસ કરી અને સજા રોલેટ એક્ટના કાયદા મુજબ એમને શું કરે, એમને સજા હિન્દુઓને જેલમાં પૂરી દે અને ત્યાં શું કરે, અત્યાચાર કરે. તો આ રોલેટ એક્ટનો જે કાયદો હતો, એક કારો કાયદો, રોલેટ એક્ટનો કાયદો એટલે કે કારો કાયદો, આપણા કહેવા પ્રમાણે જે કારો કાયદો છે એમાંથી હિન્દુઓને ન્યાય અપાવ્યો. ત્યારબાદ બ્રિટિશ સરકારે જે દમનનો વિરોધ કે અત્યાચાર કર્યો હતો એની સામે એમને અમૃતસરમાં જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919માં રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે સભા ભરી અને ત્યાં એમાં અંગ્રેજોએ 10,000 લોકો ભેગા થયેલા હતા. એના પર ખોટી રીતે શું કર્યું, બંદૂકો ચલાવી અને બંદૂકો ચલાવી એમાં 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ઘાયલ થયા. તો આના કારણે ગાંધીજીએ ખિલાફત આંદોલન તરીકે જાહેર કરી અને બ્રિટિશ સરકાર સામે ઝઝૂમ્યા. અને ત્યારબાદ 1920માં ગાંધીજીએ અસહકારનું આંદોલન ચલાવી અને કેસરે હિન્દ નામના ખિતાબનો ત્યાગ કર્યો. એ પછી અસહકારના આંદોલનમાં 2 પાસાઓ, બહિષ્કારની અને રચનાત્મક, આ રીતે 2 પાસાઓમાં તેમણે શું કર્યું, હિન્દુઓને એમ તે અંગ્રેજો સામે ઝઝૂમવાની તાકાત આપી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાયમન કમિશનરનો બહિષ્કાર કરી અને લોકોએ શું કર્યું, લોકોએ પ્રદર્શનકારી નારો લગાવી અને બ્રિટિશ સરકાર સામે ઝઝૂમ્યા. વલ્લભભાઈએ બારડોલી સત્યાગ્રહની આગેવાની લઈ અને સરદારનું બિરુદ પામ્યા અને મોતીલાલ નહેરુ પણ એમની સાથે જોડાયા અને ભારતનું બંધારણ ઘડવા માટે બધા તૈયાર થયા. મુસ્લિમ લીગ નહેરુ અહેવાલ પોતાની અસંમતિ દર્શાવી અને અંગ્રેજ સરકાર સામે અસ્વીકાર કર્યો. એ જ રીતે આખા ટોટલે જવાહરલાલ નહેરુ ગણો, વલ્લભભાઈ પટેલ ગણો, ગાંધીજી ગણો, મુસ્લિમ લીગ ગણો કે આપણા ભારતમાં રહેતી બધી પ્રજા, તો આ બધાએ એકઠા થઈ કે એકતા કરી અને અંગ્રેજો સામે ઝઝૂમ્યા અને પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ નક્કી કર્યો કે આપણા દેશને સ્વરાજ્ય મળવું જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા અને નક્કી થયું કે આપણા દેશને શું કરવો જોઈએ, સ્વતંત્ર કરવો જોઈએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણો જે કોંગ્રેસ વિશેનો જે પાઠ છે એ આપણે આગલા લેક્ચરમાં આગલા ચેપ્ટરમાં જોઈ ગયા. તો એમ તે આ બધા જે નેતાઓ છે એ નેતાઓએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણા દેશને સ્વતંત્ર કરીને જ અમે લોકો જંપીશું. અને છેલ્લે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણો દેશ શું થયો, ભારતના બંધારણને અમલમાં મૂકી અને સ્વતંત્ર થયો. એટલે કે ગણતંત્ર દિન જે આપણે ઉજવીએ છીએ તે એટલે કે 1947માં દેશ સ્વતંત્ર થયો. અને આપણને સ્વતંત્રતા અને આપણું શાસન ક્યારે પ્રાપ્ત થયું, 26 જાન્યુઆરી 1950. તો વિદ્યાર્થી મિત્રો આટલું આપણા ચેપ્ટરમાં છે. તો જોઈએ કે ચેપ્ટરમાં શું કહેવા માગે છે. તો બાપુ, હવે બુકમાં તમે જુઓ કે બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ હતા.
તેમનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. એમ તે બાપુ, અને બાપુને આપણે કયા નામે ઓળખીએ છીએ? એ રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. તો બાપુને આપણે જે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એમનું મૂળ નામ શું હતું? તો મોહનદાસ કરમચંદ ગાંધી હતું. બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી તેઓ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. જો બેરિસ્ટર એટલે વિદ્યાર્થી મિત્રો વકીલાત તરીકે અત્યારે જે વકીલોનું જે ભણવાનું આવે તે, તો વકીલાતનું તે ભણી એટલે કે વકીલાતની પદવી તેમને પ્રાપ્ત કરી અને ત્યારબાદ વકીલાત કરવા એટલે કે કોર્ટમાં કેસ લડવા માટે એટલે કે વકીલાત કરવા માટે ક્યાં ગયા? તે દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને ગોરા લોકોએ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને એટલે કે દક્ષિણ આફ્રિકાની જે મૂળ વતનીઓ ત્યાંના જે રહેવા, આપણે કેમ હિન્દુઓ આપણા જે કહેવાય ભારતીયો કહેવામાં આવે, તો એમ દક્ષિણ આફ્રિકાના જે મૂળ વતનીઓ હતા એ વતનીઓને પરાધીન એટલે કે એમને પણ કેવા બનાવ્યા હતા? ગુલામ બનાવ્યા હતા. તો કોને ગુલામ બનાવ્યા હતા? તો ગોરા લોકોએ દક્ષિણ આફ્રિકાના જે મૂળ વતનીઓ છે એ લોકોને પરાધીન બનાવ્યા હતા અને સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા. અને આખો જે સમૃદ્ધ સુખી દેશ છે દક્ષિણ આફ્રિકા, એના માલિક આ ગોરા લોકો બનીને બેસી ગયા હતા. ગોરાઓની સરખામણીમાં અહીંયા ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા હતા. એમ તે ગોરાઓની સરખામણીમાં ત્યાં દક્ષિણ આફ્રિકાની મૂળ પ્રજા તો ખરી જ વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે જે ગોરા લોકો જે હતા એ ગોરા લોકો શું કરતા હતા? એ પણ ત્યાં એમ તે પોતાની માલિકી કરી અને દક્ષિણ આફ્રિકામાં બેસી ગયા હતા. ત્યાં હિન્દુ લોકો પણ એટલે કે ભારતીયો પણ ત્યાં દક્ષિણ આફ્રિકામાં અમુક ભારતીયો વસતા હતા. તો આ જે અમુક ભારતીયો ત્યાં વસતા હતા તો એમને પણ કોઈ જ હક એટલે કે સાવ હક જ એમને ત્યાં ભોગવવા મળતા ન હતા. આ અન્યાય અને અપમાનો સામે ગાંધીજીએ પડકાર કર્યો. તો આ જે ભારતીયો છે તો ભારતીયોને દક્ષિણ આફ્રિકામાં પણ જે હક નહોતા મળતા એ હક ભોગવવા માટે ગાંધીજીએ ગોરા લોકોની સામે શું કરે છે? અન્યાય અને અપમાન સામે ગાંધીજીએ પડકાર કર્યો. પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ તેમને શોધી. એમને શું કર્યું ગાંધીજીએ? અન્યાય સામે થતા સત્ય અને અહિંસાની લડવાની અનોખી પદ્ધતિ, એમ તે સત્યથી જ લડવું અને અહિંસાથી એટલે કે કોઈને પણ અસર ન થાય એ રીતે એમ તે બીજાની સામે લડવું એવી પદ્ધતિ ગાંધીજીએ શોધી કાઢી. આને શું નામ આપવામાં આવ્યું? સત્યાગ્રહ. ખાસ વિદ્યાર્થી મિત્રો, સત્યાગ્રહ કોને કહેવાય? તો અન્યાય સામે સત્ય અને અહિંસાની લડવાની અનોખી પદ્ધતિ તેમને ગાંધીજીએ શોધી. આને સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું છે કે ગાંધીજી ડર્બન કોર્ટ જોવા ગયા હતા. એ દક્ષિણ આફ્રિકાની જ વાત છે. તો ગાંધીજી ડર્બન કોર્ટ જોવા ગયા હતા. ત્યાં ન્યાયાધીશે પાઘડી ઉતારવા હુકમ કર્યો. એમ તે ગાંધીજી તો વકીલ હતા એટલે કોર્ટો જોવા તો જાય. તો ડર્બન કોર્ટમાં તે જોવા ગયા તો ત્યાં ન્યાયાધીશે શું કહ્યું? ગાંધીજીને જે માથા ઉપર પાઘડી પહેરેલી હતી એ પાઘડી ઉતારવા માટે હુકમ કર્યો. ગાંધીજીએ કોર્ટ છોડી પણ પાઘડી ન ઉતારી અને સ્વમાન જાળવ્યું. ગાંધીજીએ કોર્ટમાંથી બહાર નીકળી ગયા પરંતુ પાઘડી ઉતારી નહીં. તેમનું આ વર્તન ત્યાં વસતા ભારતીયોને ગમ્યું. તો ગાંધીજીએ જે પાઘડી ન ઉતારી તેથી તેમનું ત્યાં વસતા જે ભારતીયો છે એમને ગાંધીજીનું આ વર્તન ખૂબ જ ગમ્યું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ લડત ચાલી. ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા પણ ક્યાંક હિંસા ન આચરી. અંતે સફળતા મળતા આ લડતની નોંધ લેવાઈ. એમ તે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ ગાંધીજી તો હતા, બીજા જે ભારતીયો છે એ બધા ભેગા થઈ અને દક્ષિણ આફ્રિકામાં એમ તે શું કર્યું? એમને સત્યાગ્રહ વિશેની લડત ચલાવી. ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા એટલે કે ભારતીયો ત્યાં જે વસતા હતા દક્ષિણ આફ્રિકામાં એમાં ભારતીયોએ ખૂબ જ દુઃખો વેઠ્યા પણ ક્યાંય હિંસા ન ચલાવે એટલે કે ક્યાંય કોઈને મારવાનું નહીં, કોઈને અત્યાચાર કરવો નહીં. આ હિંસા ન આચરી અને છેલ્લે શું થાય છે? આ લડતમાં એમને સફળતા પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે ગાંધીજી વિશે 5-7 વાક્યો. તો એમનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી,
જન્મ 1869, જન્મસ્થળ પોરબંદર, માતા પુત્રીબાઈ, પત્ની કસ્તુરબા, આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર, રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, આત્મકથા સત્યના પ્રયોગો, નિર્વાણ દિન 30/1/1948, સમાધિ રાજઘાટ દિલ્હી. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આ તો આપણે ગાંધીજી વિશે માહિતી મેળવી, પરંતુ સૌ પ્રથમ ગાંધીજીએ કઈ જગ્યાએ સત્યાગ્રહ કર્યો? તો સૌ પ્રથમ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કરી અને સત્ય અને અહિંસાની લડત ચાલુ કરી. હવે નાતાલ કોંગ્રેસના સંસ્થાપક ડર્બન, દક્ષિણ આફ્રિકા 1895. કારણ કે આ ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે. ચેપ્ટર નંબર તમારું વિદ્યાર્થી મિત્રો 3, ભારતમાં રાષ્ટ્રવાદ, અને એમાં હિન્દ રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ અધિવેશન જે 1885થી થઈ. તો એ ત્યાર પછી બધા કોંગ્રેસની જે સ્થાપના થઈ અને ત્યાર પછી એ લોકોએ કેવી રીતે આપણા દેશમાં ન્યાય અપાવ્યો તે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એના પહેલાં નાતાલ કોંગ્રેસના સંસ્થાપક ડર્બન, દક્ષિણ આફ્રિકા. તો અહીંયા ક્યાંની વાત કરવા? પહેલી જે કોંગ્રેસની 1885ની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે હિન્દુસ્તાનમાં જ થયેલી છે. જ્યારે આ જે છે કે ડર્બન, દક્ષિણ આફ્રિકા કે નાતાલ કોંગ્રેસના સંસ્થાપક, નાતાલ એટલે આપણે તહેવારની વાત નથી કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણા જે નાતાલ કોંગ્રેસના સંસ્થાપક એટલે બધા અલગ અલગ ધર્મના સ્થાપકો ભેગા થઈ એટલે કે સમૂહમાં ભેગા થઈ અને પોતે સત્યાગ્રહ ચલાવે છે. એને શું નામ આપવામાં આવ્યું છે? નાતાલ કોંગ્રેસના સંસ્થાપક. અને કઈ જગ્યાએ ભેગા થયા? દક્ષિણ આફ્રિકામાં. કારણ કે દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા, તો ત્યાં એમને દક્ષિણ આફ્રિકામાં કઈ જગ્યાએ? ડર્બન, દક્ષિણ આફ્રિકા 1895. 1895માં અન્ય ભારતીયોની સાથે ગાંધીજીએ રંગભેદનો વિરોધ કરવા નાતાલ કોંગ્રેસ પેશ સ્થાપી હતી. જો 1895માં ભારતીયોની સાથે ગાંધીજીએ શું રંગભેદનો વિરોધ કરવા એટલે કે ગોરા કાળાનો જે ભેદ છે એ ભેદનો વિરોધ કરવા માટે એમને કઈ સંસ્થા સ્થાપી હતી? નાતાલ કોંગ્રેસ પેશની સંસ્થા સ્થાપી હતી. શું તમે આ ચિત્રમાં ગાંધીજીને ઓળખી શકો છો? આટલા ચિત્રમાં કયા ગાંધીજીઓ છે એ આપણને ઓળખવા માટે કહ્યું છે. અહીંયા આપ્યું છે કે બરાબર વચ્ચેની લાઈનમાં એટલે કે અહીંયા બેઠેલા છે એની સાઈડ પાછળ ઊભા રહેલા છે, એમાં વચ્ચોવચ્ચ જે ઊભા છે ટાઈપ પહેરેલા જે છે એ કોણ છે? ગાંધીજી છે. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા. જો પહેલો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકામાં કર્યો અને ઈસવીસન 1915માં કેટલી ઉંમર હતી એ વખત ગાંધીજીની? 46 વર્ષની ઉંમર હતી. અને 46 વર્ષની ઉંમરે ગાંધીજી ક્યાં આવે છે? દક્ષિણ આફ્રિકાથી ભારત આવે છે. દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા હતા. એમ તે દક્ષિણ આફ્રિકામાં જે એમને સત્યાગ્રહ કર્યો, તો આ જે રંગભેદનો સત્યાગ્રહ કર્યો, તો આમાં એમને જે સફળતા મળી, તો આના કારણે આંતરરાષ્ટ્રીય એટલે કે બધા દેશના જે લોકો છે એમને ગાંધીજીને કયા નામ કર્યું? લોકો તેમને આદર કરતા, લોકો એમને પહેલાં સત્યાગ્રહથી એટલે કે માત્ર દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ થયો ત્યારથી લોકો ગાંધીજીને આદરથી જોતા હતા. મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારતમાં પાછા આવ્યા, તો એ વખત મુંબઈના કયું બંદર છે? એપોલો બંદર છે. એના પર લોકોએ ભેગા થઈ અને ભવ્ય રીતે ગાંધીજીનું સ્વાગત કર્યું. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. જુઓ, ભારતમાં આવ્યા, ભારતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને એમના રાજકીય ગુરુ, કારણ કે વિદ્યાર્થી મિત્રો ખાસ આધ્યાત્મિક ગુરુ કોણ હતા અને રાજકીય ગુરુ કોણ હતા? તો ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજકીય ગુરુ હતા. તો ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીને પહેલાં એક વર્ષ માટે શું કર્યું? આખા ભારતનો પ્રવાસ કરવાનું કહ્યું ગોપાલકૃષ્ણ ગોખલેએ. અને આખા ભારતના લોકોની જે જરૂરિયાત છે તે જરૂરિયાત
અને એમની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરવાનું ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીને કહ્યું. 1 વર્ષના ભ્રમણ બાદ ગાંધીજીએ 25મી મે 1915ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો જુઓ, ગાંધીજીએ 1 વર્ષ માટે શું કર્યું? ભ્રમણ કે આખા દેશમાં ફરી વળ્યા. આખા દેશમાં ફરી વળી એમને 25મી મે 1915ના દિવસે અમદાવાદમાં કઈ જગ્યાએ? કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. 1 વર્ષ બાદ તેઓ સાબરમતી નદી કિનારે આશ્રમ લઈ ગયા. સૌપ્રથમ ભારતમાં એમને કઈ જગ્યાએ તે આશ્રમ સ્થાપ્યો? તો અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહનો આશ્રમ સ્થાપ્યો. અને 1 વર્ષ પૂરું થયું અને ત્યારબાદ ગાંધીજીએ સાબરમતી જે નદીની કિનારે છે, આપણે જે નર્મદા ક્યાં શું કહેવાય, આપણી સાબરમતી જે નદી છે, સુભાષ બ્રિજની આગળ જઈએ ત્યાં, તો ત્યાં જતાં સુભાષ બ્રિજથી આગળ જતાં સાબરમતી નદી કિનારે એમને શું કરે છે? વાડજ અને સુભાષ બ્રિજની વચ્ચે આવે છે. તો ત્યાં સ્થળે સાબરમતી નદીના કિનારે તેમને શું કર્યું? આશ્રમ સ્થાપ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, ચંપારણ સત્યાગ્રહ, કારણ કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ આખું પાઠના ટૉપિકો સમજાવી દીધા કે પહેલો ટૉપિક હતો કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ગોરા કાળાનો ભેદ કેવી રીતના કર્યો તે જોયું વિદ્યાર્થી મિત્રો. હવે પછી બીજો ટૉપિક આવે છે કે ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં? 1917માં ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ કર્યો. તો જોઈએ કે હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો આ ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને ગમશે, આમાંથી પ્રશ્નો પણ ગમશે, કારણ કે સ્ટોરી ટાઈપ અને ગાંધીજીએ જે કાર્યો કર્યા, જે સત્યાગ્રહ કર્યા તેના વિશે છે. એટલે આ પાઠ તમારા માટે વધારે હાર્ડ નથી કે વધારે ભારે પણ નથી. તો શું કહે છે? હિમાલયની તળેટીમાં, હિમાલયનું બરાબર તળેટી કે શિખર જે હિમાલયનું છે તેની બાજુમાં નેપાળની નજીક, નેપાળ દેશ આપણું, પહેલાં નેપાળ આપણામાં જ હતું, તો નેપાળની નજીક બિહાર રાજ્ય જે છે, તો બિહાર રાજ્યના ચંપારણનો જે પ્રદેશ છે એના આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. તો બિહારનો ચંપારણ પ્રદેશ જે છે એ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના 3.20 ભાગમાં ગરીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. જો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શું કહે છે? ચંપારણનો જે પ્રદેશ છે એ કયા માટે? આંબાવાન, એટલે કે આંબાની ખેતી ત્યાં વધારે, આંબાની ખેતી ત્યાં વધારે થતી હતી. પરંતુ ત્યાં યુરોપિયન જમીનદારો જે છે, યુરોપિયન એટલે કે જે બ્રિટિશ સરકાર છે, આ બ્રિટિશ સરકારે વિદ્યાર્થી મિત્રો શું કર્યું કે આ જમીનદારોને 3.20ના ભાગમાં, એટલે કે 3 ભાગમાં એમને શું કર્યું? ગરીનું ફરજિયાત વાવેતર કરવાનું કહ્યું. ગરીનું વાવેતર કરવાનું કહ્યું અને ગરીનું વાવેતર કરી અને ઉત્પાદન પાછું, જે ઉત્પાદન થાય એ સસ્તી કિંમતે વેચવાનું ખેડૂતોને ફરજ પાડી. રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. હવે રાજકુમાર શુક્લા જે હતા એમને ગાંધીજીને આગ્રહ કર્યો. ગાંધીજીને આ વિશે સમજાવ્યું કે ચંપારણના આંબાવાડિયાના પ્રદેશમાં યુરોપિયન પ્રજા જે છે એ ગરીનું વાવેતર કરી અને સસ્તી કિંમતે વેચવાનું કહે છે. તો રાજકુમાર જે શુક્લા છે એમને ગાંધીજીને આગ્રહ કર્યો અને ગાંધીજીએ તેની તપાસ કરવાનો, એટલે કે તપાસ કરે સત્ય હકીકત છે કે શું તે જાણવા માટે તેમને તપાસ કરી. પણ તપાસ શરૂ કરે તે પહેલાં ત્યાંના મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું હતું. ગાંધીજી ચંપારણના પ્રદેશમાં આંબાવાડિયાની તપાસ કરે એ પહેલાં ત્યાંનો જે મેજિસ્ટ્રેટ એટલે કે જે ન્યાયાધીશ છે કોર્ટનો, તો એને નોટિસ આપી દીધી કે ગાંધીજીને ચંપારણ જિલ્લો જે છે એ તાત્કાલિક છોડી દેવો પડશે. ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો. જ્યારે ગાંધીજી વિશે આવી નોટિસ ફરમાવી અને મોકલવામાં આવી કે તમે ચંપારણ જિલ્લો છોડી દો અને તાત્કાલિક તમે અહીંયાથી બીજે સ્થળે જતા રહો, તો ગાંધીજીએ આ નોટિસનો અનાદર, એટલે કે એમને આ નોટિસ સ્વીકારી નહીં. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકારમાં રજૂઆત કરી.
ચંપારણના મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી. ગાંધીજીએ શું કર્યું? ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરી અને સરકારમાં રજૂઆત કરી કે સરકાર સામે રજૂઆત કરી કે આ રીતે અન્યાય કરી શકાય નહીં. ચંપારણના મોતીહારી ગામમાં, ચંપારણનું જે મોતીહારી ગામ છે એમાં રહી ગાંધીજીએ એમ તે આ પ્રથા સામે લડત ચલાવી. એમ તે આના વિરુદ્ધ જે આ રીતે ખેતી કરવી અને આ રીતે ફરજિયાત એ લોકોનો કહ્યા પ્રમાણે કરવું એમાં ગાંધીજીએ વિરોધ કર્યો. છેવટે સત્યાગ્રહ સફળ થયો. ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશમાં લોકોનું ધ્યાન ખેંચ્યું. જો છેવટે એમ તે સત્યાગ્રહ સફળ થયો અને ચંપારણના સત્યાગ્રહને આખા દેશમાં લોકોનું ધ્યાન ખેંચાયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકામાં, એમાં કોના વચ્ચેનો? કાળા ગોરાના ભેદ વચ્ચેનો. બીજો સત્યાગ્રહ બીજો કે જ્યારે તે ભારતમાં આવ્યા એ વખતે તેમણે કયો સત્યાગ્રહ કર્યો? કે હિમાલયના જે નેપાળના બિહારનો ચંપારણ પ્રદેશ છે એમાં યુરોપીય પ્રજાએ ખેડૂતો પ્રત્યે જે જમીનનો ગરીનું વાવેતર કરવાનું કહ્યું એમાં અને પોતે કહે એ પ્રમાણે જ પાક વેચે એ પ્રમાણેની ફરજ પાડી. તો આની સામે એમને વિરોધ કરી અને જે સત્યાગ્રહ કર્યો તો આ સત્યાગ્રહમાં તેમને સફળતા મળી. અને આ સફળતા મળતા તેમણે શું કર્યું? આ સત્યાગ્રહે આખા દેશમાં શું થયું? લોકોનું ધ્યાન ખેંચ્યું. તો પહેલો દક્ષિણ આફ્રિકામાં, બીજો ચંપારણનો સત્યાગ્રહ. વિદ્યાર્થી મિત્રો, હવે ખેડા સત્યાગ્રહ કેવી રીતના થયો તે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોઈશું.